નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન। આજે આપણે વાત કરવાના છે હાલમાં જે તમારા અહીંયા પ્રશ્ન બેંક 5 જાન્યુઆરી 2025 ધોરણ 10 ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે પ્રથમ ભાષા જેમની ગુજરાતી છે એમના વિશે વાત કરીશું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારા હાલમાં એકમ કસોટી છે એમનું પેપરના આજે સોલ્યુશન જોવાના છે। તો તારીખ 9/1/2025 ઓકે। તો સમાવિષ્ટ પ્રકરણો કેટલા છે? તો કે આમાં સમાવિષ્ટ પ્રકરણોમાં 18, 19, 20, 21, 22 અને 23 ઓકે। સો અહીંયા ટોટલ 6 ચેપ્ટર છે જેમાં અલંકાર, છંદ, વિચાર વિસ્તાર ને અહેવાલ। તો આ વ્યાકરણ વિભાગ આપેલો છે, એક આપણે કમ્પ્લીટ સોલ્યુશન જોવાના છે। ચલો સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1, વિભાગ એ, જોડકા જોડો। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોડકા સ્ટાર્ટ કરીએ। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો કે જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે અને તમને સ્વાધ્યાય સોલ્યુશન, એકમ કસોટી, ક્વેશ્ચન બેંક સોલ્યુશન તથા કોઈ પણ ચેપ્ટર રિલેટેડ ડાઉટ્સ નીચે કમેન્ટ સેક્શનમાં જણાવી એનું સોલ્યુશન મેળવી શકશો। તો હવે નીચે જોડકા યોગ્ય રીતે જોડી અને ફકરામાં આપણે ફરીથી લખવાના છે ઓકે। ગમે તે એક। હવે અહીંયા છે કૃતિ અને એની વિશેષતા। તો પેલું છે ભૂખથી ભૂંડી ભીખ। તો હવે આ કોની છે, આમાં કયો ભાવ પ્રગટ કર્યો છે એ આપણે જોવાનો છે। તો કે દુષ્કાળનો। એક બપોરે, તો આ ચેપ્ટરમાં છે તમને વેદનાનો ભાવ। વિરલ, વિભૂતિ, તો એમાં આવે છે વ્યક્તિત્વ। હવે જોઈએ બીજું કે અહીંયા ચાંદલિયો કૃતિ છે તો એમાં શું આવશે? તો કે બ, મારા ખેતરને શેઢેથી હિમાલયમાં એક સાહસ, તો એમાં આવશે ક, સદૈવ તલસી રહ્યો ગિરિહમો તણી શાંતિને ઓકે। સો હવે અહીંયા ત્રીજું છે લઘુકાવ્યો, તો એમાં આવશે લઘુકાવ્યોમાં આવશે આપણે ડ કે નણંદ મારી વાડી માયલી વેલ ઓકે। હવે આગળ જોઈએ, કમ્પ્લીટ આપણે 2 જોયા, હવે ત્રીજું જોઈએ પન્નાલાલ પટેલ કે। તો આવી રીતે અહીંયા તમને આપેલા છે બધા, આપણે 1 by 1 સોલ્યુશન, કમ્પ્લીટ સોલ્યુશન જોવાના છે। તો ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં મળી રહે। પન્નાલાલ પટેલ તો કે ભૂખથી ભૂંડી ભીખ। રાવજી પટેલ તો કે ક, એક બપોરે આત્મપિત અપૂર્વજી, તો એમાં આવશે અ, ચાંદલિયું। હવે જોઈએ આગળ માનવીની ભવાઈ, તો કે ક, ભૂખથી ભૂંડી ભીખ। રઢિયાળી રાત, ચાંદલિયો। અંગત તો કે ડ, એક બપોરે ઓકે। સો અહીંયા તમારું જોયું કમ્પ્લીટ જે સોલ્યુશન છે ચેપ્ટર એ પ્રમાણે જોડકા જોડવાના છે ઓકે કમ્પ્લીટ એ વિભાગ। હવે બી વિભાગ જોઈએ। બી વિભાગમાં પહેલાં તો શું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, ગમે તે 4। હા, પછી એમ નહીં કહેવાનું કે ભાઈ મને તો એ કંઈ નથી ગમતા ઓકે। કોઈ પણ 4 પૂછે ને એમાંથી લખવાના છે પાછા। તો પેલી ખાલી જગ્યા જોઈએ। ખાલી જગ્યા ભૂખથી ભૂંડી ભીખ નવલકથાના મુખ્ય પાત્રો છે। તો પહેલાંમાં શું આવશે? કાળુ રાજ। કાળુની લાગણીઓની કદર ખાલી જગ્યા કરી, તો કે સુંદરજી શેઠે કરી। ભૂખે ખાલી જગ્યાને ઠોકરે ચડાવી, તો કે ભૂખે ટેકને ઠોકરે ચડાવી। એક બપોરે કાવ્ય ખાલી જગ્યા છંદોમાં રચાયેલું છે। કયા છંદમાં રચાયેલું છે આપણે જોવાના છે ઓકે। ચલો 4 નંબરની ખાલી જગ્યા જોઈએ। તો આમાં આવશે કટાવ મનહર। અશ્રુધર નવલકથા ખાલી જગ્યાની રચના છે, તો કે રાવજી પટેલ। નણંદનો પતિ, તો કે નણદોઈ। હવે 7 નંબર જોઈએ। 7 નંબરની ખાલી જગ્યામાં છે શ્રીમદ રાજચંદ્ર। 8 નંબર તો કે એમાં આવશે મોક્ષ માળા। 9 નંબરની ખાલી જગ્યામાં જવાબ તો કે બુદ્ધિ પ્રકાશ। પારિવારિક સંબંધોનું મધુર ચિત્ર, તો કે ચાંદલિયો। કાવ્ય નાયિકા જેઠાણીને ખાલી જગ્યા સાથે સરખાવે છે, તો 11 નંબરમાં આવશે
ચબુક વીજળી. આગળ જોઈએ તો 12 નંબરમાં આવશે માં, 13 નંબરમાં આવશે આત્મકથા, 14 નંબરમાં આવશે તિબેટ, 15 નંબરમાં આવશે જો જીલા, પછી આવશે 16માં દુહા, 17 નંબરમાં બેફામ, 18 નંબરમાં તો કે દેશદીપક, 19 નંબરમાં તો કે ભૂખથી ભૂંડી ભીખ. ઓકે, તો ચલો હવે 20 નંબર. તો 20 નંબરની ખાલી જગ્યામાં શું આન્સર આવશે એ મને નીચે કમેન્ટ સેક્શનમાં તમારા આન્સર સાથે જણાવો. સાચો આન્સર તમને કોમેન્ટમાં પિન કરી દઈશ. ઓકે, હવે આપણે જોઈએ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ગમે તે 4 લખવાના છે. ઓકે, તો એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી રાખી, નોટિફિકેશન બેલ આઇકન નથી પ્રેસ કર્યો, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરો, જેથી કરીને એમને પણ ફટાફટ એકમ કસોટીનું સોલ્યુશન, પ્રશ્ન બેંક સોલ્યુશન મળી રહે. આ તમારી પ્રશ્ન બેંક છે વિદ્યાર્થી મિત્રો, અને તમને ઓરિજિનલ તમારું જે પેપર છે ક્વેશ્ચન આમાંથી જ પૂછાશે. તમારા વર્ગ શિક્ષકો પેપર જે પ્રમાણે કાઢશે એ પ્રમાણે લખવાનું રહેશે. જે આ બધા 1-1 માર્ક્સના ક્વેશ્ચન છે, સરળતાથી તમને સ્વાધ્યાય સોલ્યુશન મારી ચેનલ પર મળી રહેશે. બધા સ્વાધ્યાયના સોલ્યુશન છે. જો તમારે આ સિવાય કોઈ બીજા સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવવું. વિભાગ બી પ્રશ્ન 2 ગુણ 7. પાઠ્યપુસ્તક અને વાંચેલી, સાંભળેલી, જોયેલી સામગ્રીમાંથી માહિતી મેળવવા શા માટે, કેવી રીતે જેવા પ્રશ્નો કાર્ય-કારણ સંબંધ તારવતા જવાબ આપે છે. ઓકે, તો હવે અહીંયા 3-4 વાક્યોના છે, ગમે તે 2 લખવાના છે. મુદ્દાસર ક્વેશ્ચન છે, ગમે તે 1 લખવાનો રહેશે તમારે. હવે વિભાગ સી જોઈએ તો વિભાગ સીમાં અહીંયા તમને અલગ અલગ આપેલા છે કે નીચે આપેલા અ, બ, ક માંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછવાનો રહેશે. માંગ્યા મુજબ જવાબ લખો. વિધાનની બાજુમાં આપેલ સૂચના મુજબ ઉત્તર લખવાના રહેશે. ઓકે, અલંકાર ઓળખવાનો છે. હિમાલયનું સૌંદર્ય એટલે હિમાલયનું સૌંદર્ય. ઓકે, આવી રીતે અલગ અલગ છે. ઉપમા અલંકાર છે. ઓકે, વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ આપવાનું છે. આત્મા ઘી જેવી મૂલ્યવાન છે, અલંકાર ઓળખાવો. તો અહીંયા સરખામણી કરેલી છે. તો એવી રીતે અહીંયા તમારે છે યમનસભ લગા, આ બંધારણ કોનું છે તો કે આ મંદાક્રાંતાનું બંધારણ છે. ઓકે, તો યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે અહીંયા જે વ્યાકરણ વિભાગના છે એ તમારે MCQ આપેલા છે. ઓકે, આગળ જોઈએ તો છંદ છે. વિભાગ ડીમાં જોઈએ જેમાં સંક્ષેપીકરણમાં આપેલ છે. તો પહેલાં વિચાર વિસ્તાર છે. અહીંયા સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. મનવા પર ઘર પહોંચીને દુઃખને કહીએ રોઈ, માન ગુમાવીએ આપણું વહેંચી ન લેતું કોઈ. ઓકે, હવે અહીં 3 અહેવાલ છે, ફોર્મલ છે અહેવાલ એ કમ્પ્લીટ. અહીંયા તમારું પેપર સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી સ્વાધ્યાય સોલ્યુશન પણ મારી ચેનલ પર મળી રહેશે. તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો.